3 વર્ષ લાંબો સંબંધ અને પછી મોટો વિશ્વાસઘાત. 6 વર્ષ પહેલાં સંબંધ પૂરો થઈ ગયો અને તો પણ હજુ સુધી એ એના આઘાતમાંથી બહાર નથી આવી. એ જીવનમાં આગળ વધવા ઈચ્છે છે, પણ એને સતત એવું લાગ્યા કરે છે કે મારી સાથે ફરીથી આવું કંઈ થશે તો. આવી એક મિત્રએ આજે આસ્ક દેવકીની અંદર મને આ સવાલ પૂછ્યો છે કે મારે શું કરવું. સ્વીટહાર્ટ, આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એનીબડી કે જેણે પોતાના જીવનની અંદર ક્યારેય પણ વિશ્વાસઘાતનો અનુભવ નહીં કર્યો હોય. અને આ વિશ્વાસઘાત જે છે એ આપણા જીવનમાં કોઈ બીજું જ લઈને આવે છે એવું નથી હોતું. આપણે પોતે પણ આપણી જાતને એવા અનેક વચનો આપ્યા હોય છે કે જેને આપણે આખી જિંદગી નથી વળગીને રહી શકતા. સમ પીપલ ડિસાઇડ કે હું સવારના ઉઠીને જીમ જઈશ, રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ. સમ પીપલ ડિસાઇડ કે કાલથી હું ખાંડ નહીં ખાઉં. સમ પીપલ ડિસાઇડ કે હું મારા ફેમિલી માટે રેગ્યુલરલી ટાઈમ કાઢીશ, મારા મા બાપને અઠવાડિયામાં 2 વાર મળવા માટે જઈશ. સમ પીપલ ડિસાઇડ કે હું રોજનું એક પુસ્તક વાંચીશ. સમ પીપલ ડિસાઇડ કે આ વર્ષે તો મારે પોતાના માટે સમય કાઢીને એક હોલિડે સોલો ટ્રીપ પ્લાન કરવી જ છે. આવા અનેક વચનો આપણે પોતાની જાતને પણ આપીએ છીએ ને, એને નથી વળગીને રહી શકતા. હું નથી કહેવા માંગતી કે જેણે તમારું હૃદય તોડ્યું છે એ વ્યક્તિએ કંઈ સારું કર્યું છે, એની કોઈ મજબૂરી હશે, આવી કોઈ વાતો નથી કહેતી. આપણે માની લઈએ કે જે વ્યક્તિએ તમારી સાથે આ વિશ્વાસઘાત કર્યો છે, કદાચ એ વ્યક્તિ નહોતી સારી, કદાચ તમારી વચ્ચેનો સમય નહોતો સારો, કદાચ તમારો સંબંધ એકબીજા માટે યોગ્ય નહોતો. પણ એકવાર કોઈ એક વ્યક્તિ સાથેનો ખરાબ અનુભવ એ આખા જીવન માટેનું એરણ બની જાય એ બરાબર નથી. કારણ કે જીવનમાં આપણા માટે જ્યારે પણ કોઈ એવા અનુભવો આવે છે કે જેમાંથી પસાર થવું આપણા માટે અઘરું હોય, એ મોટે ભાગે કંઈક નવું શીખવાની ચેલેન્જ લઈને આવે છે. It's not that I have not lost people in life. It's not that I have not felt this way before. But let me tell you, whatever that I am today, I am the total of everything that happened with me. તમે પણ તમારા જીવનમાં તમારી સાથે જે જે થયું છે એને ભોગવીને પણ એમાંથી તમે કેવી રીતે તમારા રસ્તા કાઢ્યા છે, તમે કેવી વ્યક્તિ બન્યા છો, તમે તમને મળેલી તકલીફ જે છે એની સામે રિસ્પોન્સ કેવી રીતે આપ્યો છે, એ નક્કી કરે છે કે તમે આ તકલીફને ક્યાં સુધી તમારી સાથે લઈ જવા માંગો છો. આ ચાવી છે, મેં હાથમાં પકડી છે અને હું પકડી રાખું. આનું વજન હશે લગભગ 10 ગ્રામ 15 ગ્રામ, અને પકડી રાખો અત્યારે એનું કાંઈ વજન નથી લાગતું. અને 1 કલાક 2 કલાક 5 કલાક પકડી રાખું પછી એનું ઘણું વજન લાગશે. હવે વિચારો કે આને 5 દિવસ સુધી પકડી રાખો, 5 મહિના સુધી પકડી રાખો, 5 વર્ષ સુધી પકડી રાખો. તમે 6 વર્ષ સુધી તમને કોકે જે વિશ્વાસઘાત આપ્યો છે એને આમ ને આમ ઊંચકી રાખ્યો છે પોતાની સાથે. આવનારી દરેક તક, આવનારી દરેક વ્યક્તિને તમે આ એક હાથમાં વજન સાથે બીજા હાથથી આવકાર આપવાનો પ્રયત્ન કરો છો, પણ તમારો એક હાથ સતત દુખી રહ્યો છે. હવે આ ચાવીને નીચે મૂકવાનો સમય આવી ગયો છે કે જેને કારણે આ હાથને પ્રોપર રેસ્ટ મળે અને તમે બંને હાથે કોકનો ચહેરો વાલથી પોતાના હાથમાં પકડી શકો. જરા પણ એવી ગેરંટી નથી કે તમારી સાથે જે થયું છે એ ફરીથી નહીં થાય. બની શકે કે જીવનમાં ફરીથી કોઈ ખરાબ વ્યક્તિ પણ મળે, ફરીથી કોઈ ખરાબ સમય આવે, પણ યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના ઇતિહાસ પાસેથી કંઈ નથી શીખતી એણે પોતાનો ઇતિહાસ ફરીથી જીવવો પડે છે. આ અનુભવ તમને શીખવાડે છે કે કોઈ પણ વ્યક્તિના પ્રેમમાં તરત ન પડી જાઓ. કોઈ પણ વ્યક્તિ જેવી મળે કે તરત એને 100માંથી 100 માર્ક ના આપી દો. ધીરે ધીરે ઓબ્ઝર્વ કરો કે સામેવાળી વ્યક્તિ તમારો કેટલો વિશ્વાસ, તમારો કેટલો પ્રેમ, તમારો કેટલો સમય અને તમારો કેટલો નિજી સંબંધ ડિઝર્વ કરે છે. આ સમય લેવો એ બિલકુલ યોગ્ય છે. સમાજે આપેલી કોઈ પણ ઉતાવળ, ઉંમરની ઉતાવળ હોય, શરીરની ઉતાવળ હોય, સમજણની ઉતાવળ હોય, સોસાયટીની ગોઠવણની ઉતાવળ હોય, એ કોઈ પણ ઉતાવળમાં ગિવ ઇન કર્યા વગર take your time to understand the person that you're meeting, you're spending time with,
and decide whether that person is right for you or not. And if not, જરાક પણ ખચકાટ વગર એ સંબંધને જવા દઈ શકો છો તમે. આખી જિંદગી આપણાથી એક ભૂલ થઈ ગઈ એટલે આપણે એને સતત સાથે લઈને ફરવું જરૂરી નથી. એક બીજી વાત કહું છું, વિશ્વાસ જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે તોડે છે ત્યારે એ એક એવી વ્યક્તિ ગુમાવે છે જેણે એની પર વિશ્વાસ મૂક્યો હતો. તમે એવી વ્યક્તિ ગુમાવો છો જે તમારો વિશ્વાસ ન સાચવી શકે. આ મોટો લોસ કોનો છે? જો આ સમજણ આપણી અંદર ક્યાંક ગોઠવાઈ જાય તો એને કારણે તમે તમારા જીવનમાં બીજી વાર કોઈ વ્યક્તિને ટ્રસ્ટ કરતી વખતે એવી ચિંતા નહીં કરો કે આ પણ મારો વિશ્વાસ તોડશે તો. કારણ કે તમે કાયમ છો, તમે મજબૂત છો, તમે મક્કમ છો. તમે જ્યારે કોઈ એક જગ્યાએ કમિટમેન્ટ આપો છો ત્યારે તમે તમારી સંપૂર્ણ એનર્જીસ ત્યાં ચેનલાઇઝ કરો છો. જરૂરી નથી કે દરેક વ્યક્તિની પાસે આ ક્ષમતા હોય, અને જો એની પાસે એક ક્ષમતા નહોતી અને તમને જો વેળાસર ખબર પડી ગઈ તો તમે બચી ગયા છો. આવી વાત જેટલી મોડી ખબર પડે એટલું વધુ મોટું નુકસાન છે. તમને જો વેળાસર ખબર પડી ગઈ છે કે જેમાં તમે લગ્ન સંબંધમાં પણ નહોતા બંધાયા, તમારી પાસે વિશાળ વિશ્વ તમારી નજરની સામે ખુલ્લું છે, અને એકવાર ફરીથી પડો તો યાદ રાખજો કે જેમ અત્યારે ખંખેરીને ઊભા થઈ શક્યા એમ ફરીથી પણ ઊભા થઈ શકશો. ખરાબ અનુભવને છાતી એટલા બાંધી રાખવાની જરૂર નથી કે સારા અનુભવ માટે ત્યાં જગ્યા જ ના રહે. ઇટ્સ our choice. ઇટ્સ કમ્પ્લીટલી our choice કે આપણે કેવા અનુભવને આપણા સુધી પહોંચવાની તક આપવા દેવા માંગીએ છીએ. મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે પણ ફરીથી વિશ્વાસ મૂકી અને આવી એક તક તમારા માટે ઊભી કરી શકશો. ઓલ ધ બેસ્ટ. આઈ લવ યુ. આસ્ક દેવકીમાં તમે પણ કોઈ પણ સવાલ પૂછી શકો છો. નીચે કોમેન્ટની અંદર તમારા સવાલો લખી શકો છો. તમારી સાથે હું જે વાત કરું છું એ કોઈ બહુ સ્પેશિયલિસ્ટ છું ને મને બધું જ ખબર છે એવી રીતે નથી કરી રહી. મારી જે સમજણ છે, મને જેટલી દુનિયા લાગી છે, મને જેટલી વાતો અડી છે એ શેર કરું છું. હોપ ઇટ વિલ હેલ્પ યુ. સી યુ ટુમોરો at the same channel.